સિવિલ હોસ્પિટલમાં આવેલ ખાનગી મેડિકલ મામલે સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। છેલ્લા 9 વર્ષથી ટેન્ડરિંગ વગર આ ખાનગી મેડિકલ સ્ટોર ધમધમી રહ્યો છે। ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈનું છે આ મેડિકલ, જ્યારે સરકારી હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા સવાલો ઊભા થયા છે। તબીબો દ્વારા લખવામાં આવતી દવાઓ ખાનગી મેડિકલમાંથી લેવાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં શાસ્ત્રવારે અનેક દવાઓનો અભાવ સામે આવ્યો છે। દવાઓના અભાવે દર્દીઓ ખાનગી મેડિકલમાંથી દવા લેવા મજબૂર બન્યા છે। અગાઉ પણ અમે લોકોએ આપને જણાવ્યું હતું કે 2006ની અંદર સુવિધા મેડિકલ સ્ટોરનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને 2009ની અંદર આ ટેન્ડરની આવરદા પૂરી થઈ ગઈ હતી, જે ટેન્ડરની અંદર ક્લિયર કટ મેન્શન થયું હતું કે આ પછી કોઈ પણ સંજોગમાં એક્સટેન્ડ નહીં કરી શકાય। તે છતાં પણ આ લોકોએ રીટેન્ડરિંગના નામે 2016 સુધી હલાવ્યું ને 2016 પછી મૌખિક સૂચના હેલ્થ કમિશનરની આપી છે એવું જણાવીને આજ સુધી હવાલામાં આવ્યું। પછી અમારા લોકોની બધી રજૂઆત કરતા બધા સુપ્રિન્ટેન્ડન્ટમાં એમાં છેલ્લે જે મોનાલીબેન માકડી આવ્યા એને પહેલા દિવસથી જ આનો અભિગમ ઉપાડી ને બધા પ્રયત્ન કર્યા કે નવું ટેન્ડરિંગ થાય એ માટે થઈને એની બધા પ્રયત્ન એ લોકોના જે ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લેવાની હોય, પણ પછી જ્યારે શનિવારે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની રૂબરૂ મુલાકાત દરમિયાન તેની એવું જણાવેલ કે આ મેડિકલ સ્ટોર તુરંત બંધ કરી દેવામાં આવે, એટલે પણ એને પણ આટલા દિવસથી આ લોકો કદાચ અમને એવું લાગે છે કે એના પણ આદેશને ઘોરીને પી ગયા હોય। પછી અમારી રૂબરૂ અમે લોકો મળવા માટે ગયા હતા સુપ્રિન્ટેન્ડન્ટને, ત્યારે એની એવું કીધું કે ભાઈ મેં કીધું તમને આ મૌખિક સૂચના આપી જ કે લેખિતમાં બંધ કરવાનો આદેશ આપ્યો જ, એટલે એની કીધું કે અમારી જે રોગી કલ્યાણ સમિતિ છે એની મિનિટ્સ બુકની અંદર આવી ગયું છે ને હું ગાંધીનગરથી જઈને લેતી આવી જ, માટે એના આધારે હવે અમે આનું ઇમ્પ્લિમેશન કરશું। ત્યારે ત્યાં આરએમઓ ભૂતપૂર્વ આરએમઓ ને અત્યારના એકાઉન્ટ્સ ઓફિસર ડૉક્ટર મહેન્દ્ર ચાવડા એની મને એવું કીધું કે ભાઈ આ તો ટેન્ડર મુજબ આને 3 મહિનાનો સમય આપવો પડે। એટલે મેં કીધું ક્યાં આધારે 3 મહિનાનો? તો કે ટેન્ડર। મેં કીધું ટેન્ડર તો 2009માં પૂરું થઈ ગયું છે, તો ક્યાં ટેન્ડરના આધારે? તો કે ના ટેન્ડર ચાલુ છે। એટલે મેં કીધું કે તો તમે અમને ટેન્ડરની કોપી આપો, તો ટેન્ડરની કોપી છે નહીં। ખરેખર આ બધું હલાવી ને એ લોકોને સમય આપી ને એ માટે થઈને એ લોકોએ લીગલ કાયદેસરની કાર્યવાહી માટે પણ વકીલનો પણ સંપર્ક કર્યો છે, પણ આ તો રાજકોટની પ્રજા છે ને મિનિસ્ટરની ડાયરેક્ટ હુકમ છે। એટલે મેં BM પટેલ જે ઋષિકેશભાઈના પીએ છે એની સાથે પણ ચર્ચા થયા મુજબ એનું પણ કહેવાનું એમ થયું કે ના અમે સૂચના આપી દીધી છે। પછી એમાં ડૉક્ટર દીક્ષિત ને ડૉક્ટર હર્ષદ પટેલ જે હેલ્થ કમિશનર છે એ બધાનું પણ કહેવું છે કે અમે તાત્કાલિક આને બંધ કરશું, કારણ કે મેડિકલ સ્ટોર આપણું સિવિલ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ। જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે આપણે તમારા માહિતીથી અમે એવું કહેવા માગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ને મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે ને આટલા જેટલા સુપ્રિન્ટેન્ડન્ટો જે લોકોની નિગરાની નીચે થયું છે તેની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી આવે કે કયા આધારે તે લોકોએ આ મેડિકલ સ્ટોરને ચાલુ રાખવામાં આવ્યો હતો।